રાજકોટમાં બાળકીનું અપહરણ કરનારી એનઆરઆઈ ફોઈ પકડાઈ 6 વર્ષની બાળકીને લઈને ગુમ થયેલી ફોઈ પકડાઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્દોરથી ફોઈ અને બાળકીને શોધી કાઢ્યા। સૌથી પહેલા વીટીવી ન્યૂઝે સમાચાર દર્શાવ્યા હતા। 7 દિવસ પહેલા એનઆરઆઈ ફોઈએ બાળકીનું અપહરણ કર્યું હતું। ઇન્દોરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજકોટ આવવા માટે રવાના થઈ ગઈ છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવીને બાળકીની શોધખોળ કરી હતી। તો રાજકોટમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં ફોઈએ જ એક બાળકીનું અપહરણ કર્યું હતું। એનઆરઆઈ ફોઈ કે જે બાળકીને લઈને ફરાર થઈ ગઈ હતી, માત્ર 6 વર્ષની બાળકીને લઈને ફોઈ ફરાર થઈ ગઈ હતી। હવે આ ગુમ થયેલી ફોઈ આખરે પકડાઈ ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્દોરથી આ ફોઈને અને બાળકીને શોધી કાઢ્યા છે। આપણે જણાવી દઈએ કે સૌથી પહેલા વીટીવી ન્યૂઝે આ સમાચાર દર્શાવ્યા હતા અને આખરે હવે પોલીસની કામગીરી પણ સફળ થઈ છે અને આખરે આ લોકો જે ફોઈ છે તે ફોઈને શોધી કાઢી છે।